બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સત્યની શોધ દૈનિક એન્ડ પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં દરેક ધર્મના લોકોએ ભાગ લઈ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી। આ એક સુંદર ભાઈચારાનું મેસેજ સામે આવ્યું હતું। આવી ટીમને ધન્ય છે। જ્યારે અમારી ટીમ મંદિરના પટાંગણમાં પહોંચી ત્યારે મંદિરના શ્રી સ્વામીજી મહારાજ અને એડવોકેટ મુફ્તી ઇમરાન સાહેબ, વોર્ડ નંબર 14 ના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ, શ્રી તીર્થ બ્રહ્મભટ્ટ સહિત અનેક આગેવાનોએ મુલાકાત લીધી હતી। સાથે તેમને મીડિયાના માધ્યમથી હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ આપી એક ખૂબ સરસ સંદેશ આપ્યા હતા, જે દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। જુઓ અને સાંભળો આ એક એકતાની મિસાલ। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। દીપાબેન આ તીર પર આવો પછી બોલાય તમારે स्टेट पे चढ़ी जाओ। स्टेट पे चढ़े आपका सबसे बड़ा अच्छी जोड़ा है।
एकता की एक मिसाल कायम हुई है, आप क्या मैसेज देना चाहते हैं? मैं पहले तो हमारे स्वामी जी को मुबारकबादी पेश करता हूँ कि एक बहुत अच्छा प्रोग्राम आयोजित किया, जिसमें हम सब मिल के ने काम करेंगे और करते रहेंगे। आदमी का जहन है अपने अपने हिसाब से अपने मज़हब पे चले, लेकिन ह्यूमैनिटी का मसला है तो सब साथ में मिल के काम करेंगे हम। तो ये एक बेहतरीन मिसाल है हमारे मुल्क की जो पहले से चली आई है। हम साथ में रहते हैं, साथ में जीते हैं और साथ में ही मिल के रहेंगे। अब बात रही ब्लड की, तो उसको गुजराती में भी हम कहते हैं खून, कहते हैं खून। असल में ये वर्ड देखने जाएंगे तो खून और खान, दस्तरखान बोलते हम। खान का माना होता है जिसके बगैर हमारी ज़िंदगी अधूरी है, यानी खाना पीना। उसी तरीके से खून भी जो है वर्ड जो पर्शियन का है, उसका मतलब ये होता है इसके बगैर भी ज़िंदगी अधूरी है। तो आज ये जो आयोजन किया गया है खून देने का, इसके बगैर भी हम अधूरे हैं। और हम जो खून दे रहे हैं उसमें यही है कि हम एक दूसरे के साथ मिल के रहने की कोशिश कर रहे हैं। कभी पूछते नहीं है, कभी मालूम नहीं करते कि किसका खून है। खून कहता है बस मैं हूँ, मेरे साथ चलो। इसी तरीके से हम भी चलते रहेंगे और ये खून देने से कई लोगों की ज़िंदगी बचती है। बार बार ये कहा जाता है, तो नौजवान बच्चों से अभी भी मैं कहूँगा, अगर ये समाचार अभी निकल जाते हैं तो मैं अपने तमाम नौजवान बच्चों से कहूँगा कि जिनका ब्लड देना बाकी है, 3 महीने हो चुके, 4 महीने हो चुके, वो ज़रूर यहाँ पर आए और अपना खून देकर कई लोगों की जान बचाने का ज़रिया बने। तो मैं फिर से हमारे सत्यनी शोध दैनिक समाचार और जितने भी जिम्मेदार हैं और हमारे इस स्वामीनारायण मंदिर के जिम्मेदार हैं, तमाम को मैं मुबारकबादी पेश करता हूँ कि आइंदा भी ऐसे प्रोग्राम होते रहेंगे जिससे इंसानियत ज़िंदा रहेगी और हम आपस में मिलजुल कर रहेंगे। છે માતૃત્વનો દિવસ લોકોમાં સારા સંસ્કાર જે મધર છોકરાઓને કે છોકરીઓને ઉછેરીને રાખે છે એ સોશિયલી જે એક્ટિવ થાય અને દરેકમાં ફેલાય એની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે સ્વામિનારાયણ મંદિર ખાતે સત્યની શોધનું પહેલું વર્ષ જે બ્લડ કેમ્પનું આયોજન ખૂબ જ સારી રીતે અને જે સંગમ કહેવાય હિન્દુનું, આપણા મુસલમાન ધર્મ સમાજનું, શીખ સમાજનું ખૂબ જ સારું મિલન અને જે સંજોગ આજે રચ્યું છે, આવનારા દિવસોમાં બી આવી રીતે થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ આગળ વધે બધા અને આવી રીતે જ એક એકતાની ભાવનાની સાથે ખૂબ આગળ વધે અને આવા મેડિકલ કેમ્પો ઘણા કરીએ તાકી લોકોને કંઈક ને કંઈક આપણે મદદરૂપ બની શકીએ. તે બદલ આપ સૌનું દૈનિક પ્રધાનનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બ્લડનું જે છે કે રક્તદાન કરવું, રક્ત તો એક જ તરફનું મળે હોય છે, ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે શીખ હોય કે ઈસાઈ હોય, બધાનું ખૂન એક જ તરીકે હોય છે. તો એક તરીકે જ એકતાની ભાવનાથી બધાએ આ દેશમાં ચાલવું જોઈએ. બધા આ દેશને બધાને આઝાદ કર્યું છે, આઝાદ પ્રમાણે બધાએ સાથે ચાલવું છે અને બધા જ જાતિઓ મળીને રક્તદાન કરવું જોઈએ કે જે ગરીબો માટે યા કોઈ છેલ્લી ઘડીએ જતા હોય એમને ઉપયોગમાં આવે એવા ઉપયોગ કરવો જોઈએ. કે આવી સંસ્થા આગળ વધે, એવી બીજી બી સંસ્થા હોય આવું જ રક્તદાન કરતા રહે, એ જ મારી શુભકામના. અહીંયા વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એકત્રિત થઈ કોમની એકતાની મિસાલ આપી રહ્યા છે, શું મેસેજ આપશો? આજે સ્વામિનારાયણ મંદિર વાડીની અંદર અમને આ દિવ્ય પ્રસંગને હોસ્ટ કરતા બહુ આનંદ થાય છે કે આ સ્વામિનારાયણ ભગવાનની ભૂમિ જે 200 વર્ષ જૂની છે, આજુબાજુમાં બધા મુસ્લિમ ભાઈઓ રહે છે અને એ પણ અહીંયા આવી અને બ્લડ ડોનેશનમાં ભાગ લઈ રહ્યા છે. જેના મુખ્ય કાર્યસૂચક એવા સત્યની શોધ દૈનિક તેમજ પત્રકાર એકતા પરિષદ દ્વારા જ્યારે આ ભવ્ય આયોજન થયું છે, આવા આ ભગીરથ કાર્યની અંદર જ્યાં હજારોની સંખ્યામાં બ્લડ દાતાઓ અહીંયા પોતાનું બ્લડ આપી અને આ ભગીરથ કાર્યની અંદર જોડાઈ રહ્યા છે, ત્યારે અમને આ પ્રસંગે આપ બધાને આવાહિત કરવા તેમજ તમારી સાથે જોડાવામાં બહુ આનંદ થઈ રહ્યો છે. આ ભગીરથ કાર્યની અંદર અમે અમારી આ જગ્યા આપી અને પોતાને પણ ધન્ય ભાગી સ્વામિનારાયણ સંપ્રદાય માની રહ્યો છે. ત્યારે આજે આપ જેમ જોઈ શકો છો તેમ આ એકતાની એક મિસાલ છે. વડોદરાની અંદર
આ જે વિસ્તાર છે અતિ સેન્સિટિવ છે, છતાં પણ અહીંયા બધા એકબીજા સાથે મળી અને આવા અનેક કાર્યક્રમો ભવિષ્યમાં પણ ઉજવતા રહેશે એવી અહીંથી વાડી સ્વામિનારાયણ મંદિર ખાતેથી અમે આપને ખાતરી આપીએ છીએ. અને આવા ને આવા ભવ્ય કાર્યક્રમો જે મહારક્તદાન કેમ્પ આદિ જે થતા હોય છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાય અનેક રીતે માનતા હોય છે. તેમજ આપ બધા જોડાયા છો તે બદલ આપનો ધન્યવાદ અને વિશેષ જોડાવ એ બદલ આપને આવાહિત કરું છું. રક્તદાન કરો મહાદાન છે એ જોડાઈ અને આપ બધા ધન્યભાગી બનો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે, શું કહેશો? આજે વડોદરા શહેરના આપણા વાડી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર જે આવેલું છે ત્યાં આગળ સત્યની શોધ દૈનિક અને પત્રકાર એકતા પરિષદના માધ્યમથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. અને આની પ્રેરણા મને કોરજ મુનિ સેવાશ્રમ કેન્સર હોસ્પિટલ દ્વારા મળી કે ભાઈ અહીંયા રક્તદાન થાય કેમ્પ કરો. તો એ લોકોના હોસ્પિટલના ડૉક્ટરોને બધાની વાત માની અમે પત્રકારો ભેગા થઈને વિચાર્યું કે આપણે એક આવો સરસ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ, જેમાં મને પણ એવો ખ્યાલ આવ્યો કે હું એકલો કરું એના કરતાં તમામ જ્ઞાતિના લઈને ચાલું, ન હિન્દુ ન મુસલમાન. હિન્દુમાંથી હ નિકાલો, મુસલમાનમાંથી મ નિકાલો, એટલે આપણે બનીએ છીએ હમ. આ હમ બનાવવા માટે મેં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. મારા મિત્ર ઉવેશભાઈ મને પૂરો સાથ સહકાર આપ્યો છે અને અમે આ કેમ્પને સાર્થક કર્યો છે બસ આ બધા મિત્રોના સાથ સહકારથી. એટલે આ કેમ્પ એકલો એવું નથી કે એક ધર્મ માટે છે, કારણ કે રક્તનું ઉપર કોઈ નામ નથી હોતું. એવી રીતે રક્ત એક જ છે. ભારતવાસીઓનું કોઈ બી રક્ત કાઢશો તો લાલ જ નીકળવાનું છે. એટલે અમે આનું આયોજન કર્યું છે અને આ બધું રક્ત અમે કેન્સર હોસ્પિટલ મુનિ સેવાશ્રમમાં પ્રદાન કરવાના છે. નિલેશ પાઠક, સત્યની શોધ દૈનિક સમાચાર એડિટર ઇન ચીફ નિલેશ પાઠક. સાહેબ, આજે વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે, શું કહેશો તમે? સૌ પ્રથમ તો અખબાર સત્યની શોધક તેમજ પત્રકાર પરિષદ માધ્યત આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે એ બદલ એમને અભિનંદન આપું છું. અભિનંદન એના માટે કે આ લોહી છે ને એની પાછળ કોઈ ધર્મ નથી હોતો. લોહી એક એવી વસ્તુ છે કે સંકટ સમય આવે ત્યારે લોહીની જરૂર પડે છે, બાકી આમ સમયની અંદર લોહીની જરૂર નથી પડી. એવા સમયની અંદર લોહી કોઈ ધર્મ નથી હોતો. એક માનવતાના ધોરણે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે એ ઘણો સુખની વાત છે. ખાસ મને આજે આપણે સમક્ષ મીડિયા સમક્ષ કહેવાની એક તક મળી છે તો હું સ્વામીજીનો આભારી છું એ બાબતે કે મારું ઘર પણ આ જ વિસ્તારમાં છે અને જ્યારે મારો લગ્ન પણ થયો તો એની અંદર મારો જે જમણવાર પણ બનેલો હતો સ્વામિનારાયણ મંદિરની અંદર બનેલો. અને ખુશીની વાત એ છે કે આ સ્વામિનારાયણ ધરતી મંદિરના ધરતી ઉપર આજથી કારગિલમાં જ્યારે યુદ્ધ થયો એ સમયે આપણા દેશને સૈનિકો માટે લોહીની જરૂર હતી. એવા સમયે સ્વામિનારાયણ મંદિર તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો. એ સમયે લાલજી મહારાજ અને અજેન્દ્ર પ્રસાદ મહારાજજી અહીંયા ઉપસ્થિત હતા. એ સમયે એમને કીધું કે મુસ્લિમો શું આ બ્લડ ડોનેશનમાં ભાગ લેશે? ત્યારે મેં સ્વામીજીને એવું કીધું કે સાહેબ, મુસ્લિમો શું રાષ્ટ્રવાદી નથી? એ માનવતા નથી, એટલે અમે આવીશું. તો આપ જે કહેવાની તક મળી છે કે કારગિલમાં યુદ્ધ થયો ત્યારે મોટા પ્રમાણની અંદર હિન્દુ મુસ્લિમો એટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા અને બ્લડ ડોનેશન આપીને એક રાષ્ટ્રવાદનું ઉદાહરણ પૂરું પાડેલું. એ સમયે પણ મારા મિત્ર શાહનવાજ ખાન પઠાણ જે આપણી સમક્ષ ઉપસ્થિત છે એઓએ લાલજી મહારાજ અને અજેન્દ્ર પ્રસાદ મહારાજના કહેવાથી સૌ પ્રથમ એક મુસ્લિમ તરીકે એમને દેશના સૈનિક માટે લોહી આપ્યો છે, એ પણ બિરદાવવા લાયક છે. એટલે સ્વામિનારાયણ મંદિરની અંદર આજે બ્લડ ડોનેશન સાહેબ થયો છે ને એ પહેલો નથી, એના પહેલા પણ ઘણા કાર્યક્રમો થઈ ચૂક્યા છે. અને આજે એમને એક સ્વામીજીએ એક શબ્દ કીધું છું એને હું વખોડું છું કે સેન્સિટિવ વિસ્તાર. સાહેબ, સેન્સિટિવ વિસ્તાર નથી. સ્વામિનારાયણ મંદિરો જેટલા પણ હિન્દુસ્તાનની અંદર છે અને ગુજરાતમાં છે દરેકની આજુબાજુ મુસ્લિમો વસે છે અને મુસ્લિમ કોઈ દિવસ સાંપ્રદાયિક વિચારધારા નથી માનતો. મુસ્લિમો એકતા અને ભાઈચારા અને બિન સાંપ્રદાયિકતાને માને છે. એટલે આજે સ્વામિનારાયણ મંદિર સૌથી સેફ જો કોઈ વિસ્તારમાં હોય ને તો મુસ્લિમ વિસ્તારમાં છે. એટલે હું આજે સ્વામિનારાયણ મંદિર તરફથી આજે આ કાર્યક્રમની અંદર એમને જગ્યા આપી છે અને આવા કાર્યક્રમ વારંવાર હિન્દુ મુસ્લિમ સાથે કરતા રહીશું ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે હિન્દુ મુસ્લિમને દૂર કરી શકે. મંદિર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે, બ્લડ દાતાઓ માટે શું કહેશો? બ્લડ એ પ્રદાન થઈ શકે છે. લોહી આપીને જીવતદાન બક્ષી શકાય છે. આધુનિક ટેકનોલોજીને કારણે આ બધી શક્યતાઓ
સંભવિત બની એ દરમિયાન વડોદરામાં વાડી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં સત્યની શોધ નામના પેપર દ્વારા એટલે કે મીડિયાના માધ્યમ દ્વારા સમગ્ર એવા પ્રકારનું અભિયાન છે જીવનમાંથી જીવન પ્રદાન કરવાનું, પણ જીવન પ્રદાન કરનાર કરતાં જીવન પ્રાપ્ત કરે છે એવા લોકોને આનો લાભ મળશે. હું ઈચ્છું છું કે બ્લડનો કોઈ ધર્મ નથી, પણ પ્રયોજન જો ઉમદા હોય અને આગેવાનો પોતાના પ્રશ્ન અને સમય લઈને જો આ કામ કરશે તો સૌથી વધારે એકતાનો સંદેશો વડોદરા પહોંચાડશે. કેટલીક જગ્યાએ વડોદરા જ્યારે બદનામ થાય છે નાના એવા તત્વોને કારણે, આ એક એવા પ્રકારનો દાખલો છે કે અમે સૌ એક છીએ, નેક પણ છીએ ને સયાજીરાવ ગાયકવાડના એ સપનાને અમે આજે પણ સાકાર કરીશું. આ ભૂમિ પર બેઠા છે એ જગ્યા આપનાર પણ સર સયાજીરાવ ગાયકવાડ હતા. હું ઈચ્છું છું કે અમારામાં કોઈ તણાવ નથી, પણ કેટલાક લેભાગુ તત્વો અને રાજનૈતિક લોકો અમને અલગ પાડવાની જે કોશિશ કરે છે એમાં અમે આજે આગેવાની લઈને આ દાખલો પુરવાર કરીએ છીએ કે અમે સૌ એક છે, અમને કોઈ અલગ પાડી શકે નહીં. મારો પરિચય સ્વામી માર્ગીય સ્મિત, વડોદરા. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.